છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા યુએસ સરકારના શટડાઉન અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત તાનાશાહી વલણ વિરુદ્ધ સમગ્ર અમેરિકામાં જબરદસ્ત વિરોધનું વાવાઝોડું ઉઠ્યું છે. નો કિંગ્સના નારા સાથે વોશિંગ્ટન, ન્યૂયોર્ક, બોસ્ટન, શિકાગો અને એટલાન્ટા સહિત 2000થી વધુ સ્થળોએ લાખો લોકો રેલીઓમાં ઉમટી પડ્યા હતા. આ વિરોધ એ વાતનો સંકેત છે કે અમેરિકન લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પ્રમુખ તેમના બંધારણીય અધિકારોની મર્યાદા ઓળંગી રહ્યા છે. આ રેલીઓ મુખ્યત્વે ટ્રમ્પની આકરા ઇમિગ્રેશન કાયદાઓ, પર્યાવરણ અને શિક્ષણ પરના સરકારી ખર્ચમાં કાપ અને સરકારી સંસ્થાઓનું શટડાઉન કરવાની નીતિઓ વિરુદ્ધ હતી. આ પ્રદર્શનોએ અમેરિકાના રાજકીય વાતાવરણમાં એક મોટો ખળભળાટ મચાવ્યો છે, જેની સીધી અસર આર્થિક અને સામાજિક ધોરણે જોવા મળી રહી છે. નો કિંગ્સ આંદોલનનું મૂળ અમેરિકાના સ્થાપક સિદ્ધાંતમાં છે. દેશમાં કોઈ રાજા કે નિરંકુશ શાસક ન હોઈ શકે. ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંને વિરોધકર્તાઓ કાર્યકારી સત્તાનું અતિરેક એક્ઝિક્યુટિવ ઓવરરીચ ગણી રહ્યા છે. આ રેલીઓના તાત્કાલિક કારણોમાં 18 દિવસનું શટડાઉન છે, જેના કારણે હજારો ફેડરલ કર્મચારીઓ પગાર વિના કામ કરી રહ્યા છે અથવા ફરજિયાત રજા પર છે, જેનાથી સામાન્ય નાગરિકોની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. ઉપરાંત ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી ICE દ્વારા વધેલા દરોડા, કડક નીતિઓ જે ખાસ કરીને ઇમિગ્રન્ટ સમુદાયોમાં ભય પેદા કરી રહી છે, તે પણ આ વિરોધનું મુખ્ય કેન્દ્ર છે. આ પ્રદર્શનો અમેરિકાની લોકશાહીને બચાવવા અને પ્રમુખની સત્તા પર નિયંત્રણો સ્થાપિત કરવાના હેતુથી યોજાયા છે. શટડાઉનની તાત્કાલિક અસર ગુજરાતીઓ પર શું થશે તે જોઈએ તો શટડાઉનને કારણે વિઝા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ ધીમી પડી જશે. H-1B, ગ્રીન કાર્ડ, EB-2, EB-3 અને ટુરિસ્ટ વિઝા B-1, B-2ની અરજીઓ પરની કાર્યવાહીમાં મોટો વિલંબ થશે. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો જેઓ ગ્રીન કાર્ડની લાંબી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ વિલંબ નવો તણાવ ઊભો કરશે. ઇમિગ્રેશન કર્મચારીઓ USCIS અને કોન્સ્યુલેટમાં કામ ધીમું પડતા વિદેશમાં રહેલા ગુજરાતીઓને પણ મુશ્કેલી પડશે. અર્થતંત્ર અને નોકરીઓ પર પણ અસર થશે. લાંબુ શટડાઉન અને વધતો રાજકીય અસ્થિરતા અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચાડશે, જેનાથી શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે છે. જો અર્થતંત્ર ધીમું પડશે તો IT અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સની નોકરીઓ અને પગાર પણ પર અસર થવાની સંભાવના છે. રાજકીય અનિશ્ચિતતા, વિરોધ પ્રદર્શનો અને ટ્રમ્પ વિરુદ્ધનો રોષ 2026ની ચૂંટણી માટેનું વાતાવરણ ગરમ કરશે. રાજકીય અનિશ્ચિતતા ભારત-US વેપાર સંબંધો અને વિદેશ નીતિને પણ અસર કરી શકે છે. જો ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિઓ વધુ મજબૂત બનશે તો ભવિષ્યમાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ માટે અમેરિકામાં પ્રવેશવું કે સ્થાયી થવું વધુ મુશ્કેલ બની શકે છે. જ્યાં લોકશાહીના સિદ્ધાંતો દાવ પર છે, ત્યાં લાખો ગુજરાતીઓ અને ભારતીયોના અમેરિકન સ્વપ્ન પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.